નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક વાર કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે કે જેમાંથી રવિવારનો દિવસ એ સૂર્યનારાયણ ભગવાનને સમર્પિત છે. સૂર્યદેવને સમગ્ર સૃષ્ટિના પ્રત્યક્ષ દેવતા કહેવામાં આવ્યા છે કારણ કે તેઓ રોજ પોતાના પ્રકાશથી સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. વેદો અને પુરાણોમાં સૂર્યદેવને જીવન, આરોગ્ય, તેજ, શક્તિ, આયુષ્ય અને સફળતાના દાતા તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે. તેથી રવિવારે શ્રદ્ધાપૂર્વક સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાથી વિશેષ પુણ્ય અને શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય છે. તો આજના આ વિડીયોમાં આપણે રવિવારે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કેવી રીતે કરવી, તેનું શું મહત્વ છે તથા સૂર્યનારાયણ દેવનો મંત્ર, બીજ મંત્ર, સ્તુતિ અને પ્રાર્થના તથા સૂર્યદેવના 12 મંત્ર આજે આપણે સાંભળવાના છીએ, કરવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખી લેજો. મિત્રો, કહેવાય છે કે રવિવારે સૂર્ય પૂજા કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે, મનોબળ મજબૂત બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આરોગ્ય સારું રહે છે, આંખોનું તેજ વધે છે અને કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ મળે છે. માન સન્માનમાં વૃદ્ધિ થાય અને યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે. જે લોકો જીવનમાં વારંવાર અવરોધો, નિરાશા અથવા આત્મવિશ્વાસની કમી અનુભવતા હોય તેમના માટે રવિવારની સૂર્ય ઉપાસના વિશેષ લાભદાયી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ સૂર્યને નવગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. જો જન્મકુંડળીમાં સૂર્ય નબળો હોય અથવા સૂર્ય સંબંધિત દોષ હોય તો નિયમિત રવિવારે અથવા તો નિત્ય સૂર્યદેવને માત્ર અર્ધ્ય આપવાથી પણ સૂર્યનારાયણની આપણા ઉપર કૃપા થાય છે. શાસ્ત્રો અનુસાર રવિવારે વહેલી સવારે સ્નાન કરીને તાંબાના લોટામાં સ્વચ્છ જળ, ચંદન, અક્ષત અને લાલ ફૂલ મેળવીને સૂર્યદેવને અર્ધ્ય આપવામાં આવે છે. અર્ધ્ય આપતી વખતે ઓમ ગૃણી સૂર્યાય નમઃ અથવા તો ઓમ સૂર્યાય નમઃ અથવા તો સૂર્યદેવના 12 મંત્રનો જાપ કરવો જોઈએ. એટલે કે ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચયે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ 12 મંત્ર બોલીને પણ સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય આપી શકાય છે. કહેવાય છે કે રવિવારે શક્ય હોય તો ઘઉં, ગોળ, લાલ વસ્ત્ર, તાંબાનું દાન અથવા જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું પણ શુભ માનવામાં આવ્યા છે. રવિવારનું ઘણા લોકો સૂર્યનારાયણનું વ્રત પણ કરતા હોય છે કે જેમાં મોડું એકટાણું કરવામાં આવે છે. તો વળી ઘણા લોકો સાતમ અને રવિવારનો શુભ સંયોગ થાય કે જેને ભાનુ સપ્તમી, સૂર્ય સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે તે દિવસનું પણ વ્રત કરતા હોય છે. કહેવાય છે કે સૂર્યનારાયણની નિયમિત ઉપાસનાથી, નિયમિત અર્ધ્ય આપવાથી રાજકીય ક્ષેત્રમાં સફળતા મળે છે, નેતૃત્વ શક્તિ અને આત્મગૌરવમાં પણ વધારો થાય છે. સૂર્યનારાયણ ભગવાનની ભક્તિ કરવાથી આપણા જીવનમાં પ્રકાશ, આરોગ્ય, સમૃદ્ધિ, સુખ અને સફળતા મળે છે. એટલે કે સૂર્યનારાયણ દેવની કૃપાથી આપણા જીવનમાં અંધકારનો નાશ થાય છે અને સફળતાના માર્ગ ખુલે છે. તો હવે આપણે સૂર્યનારાયણ દેવનો મંત્ર, સ્તુતિ, પ્રાર્થના કરીશું કે જે નિયમિત બોલવાનું હોય છે અથવા તો રવિવારે પણ બોલી શકાય છે. તો સૌપ્રથમ છે સૂર્યનારાયણનો ધ્યાન શ્લોક. જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રાણતોષ્મી દિવાકરમ. એટલે કે જાસૂદના ફૂલ જેવા લાલ તેજ ધરાવતા મહર્ષિ કશ્યપના પુત્ર, અતિ તેજસ્વી, અંધકાર અને પાપનો નાશ કરનાર એવા દિવાકર સૂર્યનારાયણને હું નમસ્કાર કરું છું. એ પછી સૂર્યને પ્રણામ કરવાનો શ્લોક છે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. એટલે કે હે આદિદેવ ભાસ્કર, તમને મારા નમસ્કાર છે, મારા પર પ્રસન્ન થાવ. હે દિવાકર, હે પ્રભાકર, તમને વારંવાર નમસ્કાર કરું છું. એ પછી સૂર્ય ગાયત્રી મંત્ર છે. ઓમ આદિત્યાય વિદ્મહે
દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. એટલે કે અમે આદિત્ય સ્વરૂપ સૂર્યદેવનું ધ્યાન ધરીએ છીએ. હે દિવાકર ભગવાન, અમારી બુદ્ધિને સદમાર્ગે પ્રેરણા આપો. એ પછી સૂર્ય બીજ મંત્ર છે. ઓમ બ્રામ બ્રેમ બ્રોમ સહ સૂર્યાય નમઃ. એ પછી સૂર્યનારાયણ દેવની સ્તુતિ છે. નમઃ સવિત્રે જગદેક ચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિનાશ હેત્વે ત્રયીમયાય ત્રિગુણાત્મધારિણે વિરિંચિ નારાયણ શંકરાત્મને. એટલે કે સમગ્ર જગતના એકમાત્ર નેત્રરૂપ, સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને સંહારના કારણરૂપ, ત્રણેય વેદોના સ્વરૂપ અને બ્રહ્મા વિષ્ણુ તથા મહેશના તત્વને ધારણ કરનાર સૂર્યદેવને નમસ્કાર. એ પછી સૂર્યનારાયણ દેવને પ્રાર્થનાનો મંત્ર છે. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેત ધનમિચ્છેદુતાસનાત જ્ઞાનમ મહેશ્વરાદિચ્છેત મોક્ષમિચ્છેદ જનાર્દનાત. એટલે કે આરોગ્યની પ્રાપ્તિ માટે સૂર્ય ભગવાનની ઉપાસના કરવી, ધનની પ્રાપ્તિ માટે અગ્નિદેવની કૃપા માગવી, જ્ઞાન માટે ભગવાન શિવની આરાધના કરવી અને મોક્ષ માટે ભગવાન વિષ્ણુની શરણાગત સ્વીકારવી. તો આ રીતે નિત્ય સૂર્યનારાયણ દેવના આ મંત્ર અને શ્લોકનો પાઠ કરવામાં આવે છે. અથવા તો માત્ર રવિવારે જો સૂર્યનારાયણ દેવનું આ પાઠ મંત્ર જાપ કરવામાં આવે છે તો કહેવાય છે કે સૂર્યનારાયણની આપણા ઉપર અવશ્ય કૃપા થાય છે. જો કુંડળીમાં સૂર્ય દોષ હોય કે પછી સૂર્યગ્રહ નબળી સ્થિતિમાં હોય તો કુંડળીમાં સૂર્ય મજબૂત બને છે અને આપણને તેના સકારાત્મક પરિણામ મળે છે. એટલે કે શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો આશા છે કે આપ સૌ લોકો સૂર્યનારાયણને નિત્ય અર્ધ્ય આપતા હશો અથવા તો રવિવારે તો સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપતા જ હશો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.